સાબુદ્દીન રાઠોડ સાહેબ એમના વયના એવા વિસામા પર છે કે કોઈ પણ એવોર્ડ એમને મળે તો એમાં એવોર્ડની વેલ્યુ વધે એમની નહીં, પણ છતાં આપણા માટે ખૂબ આનંદની વાત છે કે એમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. અને ખાસ આત્મીય કોલેજ આજે હોસ્ટ છે, ત્યારે આત્મીય કોલેજ આપણા આ સરસ્વતી દેવીના સપૂત જેમણે આટલા દાયકાઓની સેવા કરી છે, ગુજરાતને હસતું હસાવતું રાખ્યું છે, તો એમનું સન્માન કરવા માંગે છે. તો સૌથી પહેલાં તો હું ઈચ્છીશ કે આપણે સૌ આ પદ્મશ્રી એવોર્ડ, અને પહેલી વાત એ છે કે પદ્મશ્રી એવોર્ડ જાહેર થયા પછીનું આ એમનું પહેલું જાહેર ફંક્શન છે. સો આત્મીય કોલેજ, સૌરાષ્ટ્ર મહાનગરપાલિકા એન્ડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇઝ લકી કે આપણે સૌથી પહેલી વાર એમનું સન્માન કરી રહ્યા છે. તો એકવાર હું વિનંતી કરીશ કાર્યક્રમમાં પહેલી અને છેલ્લી વાર કે આપ સૌ પોતાના સ્થાન પર ઊભા થઈને એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપશો. સાબુદ્દીનભાઈ રાઠોડ, નિરંતર 30 સેકન્ડ સુધી તાળીઓ પડવી જોઈએ સાહેબ, નિરંતર. પરમ કૃપાળુ પરમેશ્વર એમને 125 વર્ષનું આયુષ્ય આપે અને આયુષ્યના છેલ્લા દિવસ સુધી આપણને હસતા હસાવતા રહે એવી આપણે એમને શુભેચ્છા આપીએ. આત્મીય કોલેજના લાડવા સાહેબને વિનંતી કરીશ કે હવે આપ બેસી શકો છો, આપણે એમનું સન્માન કરીશું. કોલેજ તરફથી વિશેષ સન્માન સાબુદ્દીન રાઠોડ સાહેબનું આપણે કરીશું. લાડવા સાહેબની સાથે એમના પ્રોવોસ્ટ સાહેબ ડૉક્ટર સંથના કૃષ્ણન જોડાશે.